5 કિલોમીટર માટે રનિંગ, સ્ટેમિના અને ડાયટ. તો આજે આપણે આ વિડીયોમાં ડાયટની ડિસ્કસ કરીશું કે ડાયટ કેવી રીતના કરવી જોઈએ. જે લોકો રનિંગ કરે છે તે જે રનિંગ કરે છે એની માટે હાઈ કાર્બ્સ ડાયટ ફોલો કરવી પડશે. તો સવારમાં તમે રનિંગ કરતા હોય તો સવારમાં ઉઠીને પહેલાં તો અર્લી મોર્નિંગ 2 ગ્લાસ ગરમ પાણી પીવાનું છે. ગરમ પાણી પીધા પછી જે તમે ડ્રાય ફ્રૂટ પલાળ્યા હોય એ ડ્રાય ફ્રૂટ પલાળો. એની પછી અડધી કલાક ડાયજેસ્ટ થવા દો. ડાયજેસ્ટ થઈને પછી તમે રનિંગ સ્ટાર્ટ કરી શકો છો. તમે હોમવર્ક કરો, હોમવર્ક કમ્પ્લીટ કરી દીધું પછી તમે ડાયટ રનિંગ કરીને ઘરે આવી શકો છો. ફ્રેશ થઈને સવારમાં જે વેજીટેરિયન છે એના માટેની ડાયટ છે આ. 2 ચણાના લોટના પુડલા, 100 ગ્રામ દહીં આ લઈ શકો છો. ઓનલી ફોર 3 મીલ જ ખાવાની છે, વધારે મીલ ખાવાની જરૂર છે નહીં. બપોરે જે લંચમાં તમે લ્યો છો દાળ ભાત છે, રોટી છે, સોયાબીન, મતલબ પ્રોટીનવાળો સોર્સ અપલોડ કરો. તમારા મીલમાં પ્રોટીનવાળો સોર્સ અપલોડ કરશો તો તમારું મસલ વીક નહીં થાય અને મસલ રિકવર જરૂર થશે. ડિનરમાં 100 ગ્રામ પનીર, દાળ છે, રાઈસ છે, સોયાબીન આપણે જે વેજીટેરિયનમાં બને છે, પુલાવ બને છે એ તમે લઈ શકો છો. એની સાથે સલાડ લેવો બહુ જરૂરી છે. અને રાતે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચૂટકી 2 ચૂટકી હળદર જરૂર નાખીને પીવાનું રાખો. જે તમારું મેટાબોલિઝમ ફાસ્ટ કરશે તમારું. અત્યારે મારું પણ કાર્ડિયો ચાલી રહ્યો છે સવારમાં. તમારું મેટાબોલિઝમ ફાસ્ટ કરશે તો એ વસ્તુ જરૂરથી કરજો. જય હિન્દ.